Hello students, I welcome to everyone at Saptarshi Sankul. Today we will learn Unit 2 Part 2 in Standard 11. એટલે કે આપણા યુનિટનું પાર્ટ 1 છે જે આપણે લાસ્ટ જોયું હતું જેમાં ઓટો ફેબ ટેકનોલોજી શીખ્યા હતા. ઓટો એટલે કે ઓટોમેટેડ અને ફેબ એટલે કે ફેબ્રિકેશન. ઓટોમેટેડ ફેબ્રિકેશન ટેકનોલોજી જેમાં અલગ અલગ ટેકનોલોજીની વસ્તુની આપણે વાત કરી હતી કે કેવી રીતે આપણી જાતે આપણા માઇન્ડમાં જે આપણા ડ્રીમની જે વસ્તુ છે તે જાતે બનાવી શકીશું ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં તેના વિશે વાત કરેલી. તો જોઈ લે કે કોમ્પ્યુટર ઉપર આપણે જાતે જ કંઈ પણ બનાવી શકીએ અને તે વસ્તુ છે પ્રોડ્યુસર છે તેને આપી દેવાની અને તે આપણા માટે તેવી સેમ વસ્તુ બનાવીને રેડી રાખશે વિથિન અ વીક એટલે કે એક વીકની અંદર. તો ત્યાર પછી જોયું તો નંબર વન પર તમે જોઈ શકો છો બેટર પ્રોડક્શન ક્વોલિટી. બેટર એટલે કે સારી, ચડિયાતી, પ્રોડક્શન એટલે કે ઉત્પાદિત વસ્તુ અને ક્વોલિટી એટલે કે ગુણવત્તા. સારી ગુણવત્તાવાળી વસ્તુ, ઉત્પાદિત વસ્તુની ચડિયાતી ગુણવત્તા. તો તેમાં આગળ જોઈએ ધ ઓટોમેટેડ મેથડ્સ એટલે કે આ ઓટોમેટિક જે મેથડ છે ઓટોમેટેડ મેથડને તમે એકદમ નાની નાની વસ્તુને બધી સમાવેશ કરીને જે ઓટોમેટેડ મેથડ છે ઓફ ઇન્સ્પેક્શન. અહીં ઇન્સ્પેક્શન એટલે કે એકદમ જાળવણીપૂર્વક કરવાનું એન્ડ એસેમ્બલી એટલે કે અહીં સભાની. ઇન્સ્પેક્શન એટલે કે એકદમ ઝીણી ઝીણી વસ્તુનું બારીકાઈથી નિરીક્ષણ કરવું અને એસેમ્બલી એટલે થશે કોઈ પણ યંત્રના નાના નાના યંત્ર છે એનું જોડાણ કરવું. વિલ ઇમ્પ્રૂવ એટલે કે ઇમ્પ્રૂવ કરશે ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી એટલે કે ટકાઉપણું. કોઈ પણ વસ્તુ છે તમે જોયો છે ચાઇનાની વસ્તુ, અમુક વસ્તુ છે ટકાઉ ના હોય, ખાલી ટેમ્પરરી હોય, સસ્તી કેવી રીતે ઘણી વસ્તુ ચાઇનાની ને બીજી બધી વસ્તુ હોય પણ સસ્તી હોય એટલે ઓછી ટકે અથવા તો તૂટી જાય, ભાંગી જતી હોય. તો અહીં ક્વોલિટી એટલે કે તેની ગુણવત્તા એન્ડ ડ્યુરેબિલિટી એટલે કે તેનું ટકાઉપણું ઓફ પ્રોડક્શન. તો અહીં આખી લાઈન શું કહેવા માંગે છે એકદમ ઝીણવટભરી તપાસ દ્વારા અને યંત્રોના નાના નાના ભાગને વ્યવસ્થિત જોડાણ દ્વારા આ જે પદ્ધતિ છે સ્વસંચાલિત એટલે કે પોતે ઓટોમેટેડ એટલે કે જાતે બનાવેલી જે પદ્ધતિ છે એ વસ્તુની ગુણવત્તા અને તેનું ટકાઉપણું સારું હશે. વન ઇફેક્ટ એટલે કે તેની એક અસર છે ઇઝ ધેટ કાર્સ એટલે કે તેની એક અસર છે કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર એસેટ્રા એટલે કે ટીવી, કાર, ફ્રીજ આ બધી વસ્તુ છે વિલ લાસ્ટ મચ લોંગર ધેન એટલે કે લાસ્ટ અંતે જે હતું એના કરતાં લોંગર ધેન કેવી રીતે આગળ જોઈએ તો અર્લીયર મોડેલ્સ એટલે કે જે પહેલાના જે મોડેલો હતા તેના કરતાં તો ઘણા લાંબા ઘણા સારા ચાલશે એટલે કે જે જૂના મોડેલો હતા તેના કરતાં આપણે જે અગાઉ યુઝ કરતા હતા તે વસ્તુ કરતાં તો ઘણા સારા હશે, ઘણો લાંબો સમય ચાલશે, વચ્ચે વચ્ચે ખરાબ થશે નહીં. હવે આપણે રેફ્રિજરેટર હોય તો વચ્ચે વચ્ચે ઘણા પ્રોબ્લેમ આવતા એટલે આપણે એને રિપેર કરાવવું પડતું હોય છે, ટીવી પણ રિપેર કરાવવી પડતી હોય છે, કારની સર્વિસ કરાવતી પડી હોય છે. તો હવેના જે નવા નવા મોડેલો આવશે તેમાં બધી જ વસ્તુ સારી હશે, ક્વોન્ટિટી ક્વોલિટી બધું સારી હશે. તો શું થશે કે તમારી જે વસ્તુ છે એ ઘણો લાંબો સમય ચાલશે એટલે કે તમારે ફર્સ્ટ ટાઈમ જે ખર્ચો કરો છો તે બીજી વખત ખર્ચો ઘણા સમય પછી કરવો પડશે. એટલે કે તમે હવે કાર લીધી છે, અમુક લાખ રૂપિયાની કાર લીધી પરંતુ દર વર્ષે અથવા તો દર 6 મહિને તેમાં થોડો થોડો ખર્ચો આવ્યા જ કરે તો આપણને તે ના પોસાઈ શકે, રાઈટ? તો અહીં શું થશે કે આ જે કાર, રેફ્રિજરેટર, ટીવી એટલે કે બધા ઇલેક્ટ્રિક જે સાધનો છે ટેકનોલોજી વાળા તેમાં ફ્યુચરમાં આ વસ્તુ ઓછી રહેશે એટલે કે લાંબો સમય ચાલશે. Therefore, there will be decline in need for replacement. એટલે કે તેથી શું થશે કે જે ચીજ વસ્તુઓ છે એ ડિક્લાઇન ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. ડિક્લાઇન એટલે કે ઘટાડો થશે, ડિક્લાઇન એટલે કે એમાં ઘટાડો થવો, ઇન નીડ ફોર રિપ્લેસમેન્ટ. રિપ્લેસમેન્ટ એટલે કે વસ્તુની અદલ બદલ કરવી. આપણે શું કરતા હોય જૂની વસ્તુ દઈએ નવી વસ્તુ લઈ લઈએ. તો હવે શું થશે કે આ વસ્તુ જ સારી હશે, લાંબો સમય ટકી રહેવા વાળી હશે એટલે કે આ વસ્તુમાં ઘટાડો આવશે એટલે કે તમારે જે વસ્તુ છે ફેરબદલ કરવામાં ખૂબ જ ઘટાડો થઈ જશે ફ્યુચરમાં. તો આ ફર્સ્ટ આપણે પોઈન્ટ જોયો જેમાં ઉત્પાદન છે, આ જે વસ્તુનો ઉત્પાદન થશે એની ગુણવત્તા ખૂબ જ સારી હશે. એમાં આપણે જોયું કે એકદમ ઝીણવટભરી રીતે તેનું નિરીક્ષણ કરીને વસ્તુઓના પાર્ટને જોડીને ખૂબ જ સારી એવી પ્રોડક્શન બનાવવા આપશે જેનાથી એ લાંબો સમય ટકી રહેશે અને ફ્યુચરમાં વસ્તુ બદલાવવામાં પણ જરૂર નહીં પડે એટલે કે તેમાં ખૂબ જ ઘટાડો થશે. ત્યાર પછી છે નંબર 2 મોર રિસાયકલિંગ. હવે અહીં મોર એટલે કે વધુ, રિસાયકલિંગ એટલે કે એની એ વસ્તુ છે એ વાપર્યા કરીએ. હવે આપણે કોઈ પણ વસ્તુ છે એકની એક વસ્તુ છે એટલે એક વખત વપરાય છે ફરીથી તેનો ઉપયોગ થાય
પાછું વપરાઈ જાય પછી પાછું તેનો ઉપયોગ કરી શકાય, એટલે રિસાયકલ થયા કરે. હવે તમે પ્લાસ્ટિક વિશે જોયું છે કે પ્લાસ્ટિક હોય તે બધું ઓગાળીને ફરીથી તેના નાના નાના પાર્ટ્સ બનાવવા, પાર્ટિકલ્સ બનાવી દે, અને પાછું કોઈ પણ વસ્તુ બનાવી તો ફરીથી તેને ઓગાળીને તે શેપમાં બનાવીને પાછું તે વાપરી શકાય. પાછું તે ના યુઝ કરવું હોય તો ફરીથી તેને ઓગાળીને પછી બીજી વસ્તુ, એટલે કે આ બધી વસ્તુ રિસાયકલ કહેવાય, જેનો ફરીને ઉપયોગ થયા કરે. તો આ રિસાયકલ એટલે કે અહીં જે આ ટેકનોલોજી છે ઓટોફેબ, તેનું રિસાયકલિંગ થશે. તો ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, એટલે કે ઇન્સ્ટેડ ઓફ બાઇંગ કે આ બધી વસ્તુ ખરીદીને ધ લેટેસ્ટ મોડેલ એટલે કે સૌથી શ્રેષ્ઠ મોડેલ, લેટેસ્ટ જે હશે તે મોડેલ, આધુનિક મોડેલ ઓફ કાર અથવા તો થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર. ટોસ્ટર એટલે શું થશે? આપણે બ્રેડ શેકવા માટેનું જે સાધન આવે છે, કે અધન ટેકનોલોજીની કાર ખરીદેલી હશે અથવા તો જૂનું કોઈ પણ ટોસ્ટર, અથવા અહીં તમને જે ટોસ્ટર આપેલું છે બ્રેડ વિશેની વાત કરેલી છે, એ ફેંકી દેવાના બદલે શું કરવાનું છે? The customers will return their order models and get back new models fabrication from the old stuff. એટલે કે હવે તમારે એ વસ્તુ ફેંકી દેવાની નથી. હવે કાર છે એકદમ જૂની, ભંગારમાં ચાલે એવી થઈ ગઈ હોય તો તમારે એને સીધી ત્યાં જ દેવા રહે, એટલે કે અમુક સસ્તા ભાવમાં જ તમને પૈસા પાછા આવે. એના બદલે ઘણા જૂના ટોસ્ટર હોય છે, ઘણી બધી ઇલેક્ટ્રિક વસ્તુઓ છે, તમારે ફેંકી દેવી નહીં પડે. એના બદલે શું કરશું? ધ કસ્ટમર વિલ રિટર્ન, એટલે કે કસ્ટમર છે તે રિટર્ન કરી શકશે. શું રિટર્ન કરી શકશે? તેની વસ્તુ. ધેર ઓલ્ડર મોડેલ્સ, એટલે કે તેના જૂના મોડેલો, એન્ડ ગેટ બેક એટલે પાછા મેળવશે ન્યૂ મોડેલ્સ, એટલે કે નવા મોડેલ, ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. અહીં સ્ટફ એટલે કે જૂનો જે સામગ્રી છે તેમાંથી તે ફરીથી શું કરશે? નવી વસ્તુ મેળવી શકશે. તે તેનો જે જૂનો સામાન છે તે તેને આપીને ફરીથી નવી વસ્તુ પ્રાપ્ત કરી શકશે. ધેર વિલ બી રિસાયકલિંગ, એટલે કે તે શું હશે? રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વે, એટલે કે જે આ વસ્તુ છે તેનું રિસાયકલિંગ થશે ન્યૂ વે, એટલે કે નવા અંદાજથી, નવા રસ્તા ઉપરથી. ધીસ વિલ બી ગ્રેટ કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ. હવે આ વસ્તુ શું હશે? એકદમ ગ્રેટ હશે કોમ્પેન્સેશન ટુ એન્વાયરમેન્ટ, એટલે કે પર્યાવરણ માટે ખૂબ જ સારી વસ્તુ હશે. અહીં કોમ્પેન્સેશન એટલે શું થશે? કે ફરીને નવું બનાવવું, ફરીને તેનો રીઉપયોગ કરવો. હવે આ જે નંબર 2 પરનો જે છે મોટરસાયકલિંગ, એ ફરીથી જોઈ લે કે અદ્યતન એકદમ કાર હશે તમારી, અથવા તમારું કોઈ પણ મશીન હશે ટોસ્ટર જેવું, તો એ વસ્તુ જૂની થઈ જશે તો તમારે ફેંકી દેવી નહીં પડે, પરંતુ તે તમે કંપનીમાં સબમિટ કરાવીને, એટલે કે જમા કરાવીને તેના બદલામાં તેનો રિસાયકલ એટલે કે ફરીથી તેને નવું બનાવીને તમને પાછું આપવામાં આવશે. જેના લીધે શું થશે? કે તમારો જે જૂનો માલ સામાન છે તે વેસ્ટ જશે નહીં, અને તમારા જે જૂના સામાનમાંથી જ તમારી નવી વસ્તુ બની જશે. અને આ ફેંકી દેવા લાયક હોય તેમાંથી જ બનશે, એટલે કે તેનું રિસાયકલ થશે. અને જે આ નવો માલ સામાન છે તેનું રિસાયકલિંગ કરીને જે મદદ થશે એ પર્યાવરણ માટે પણ એક ખૂબ જ કોમ્પન્સેશન, એટલે કે તમને રિટર્ન મળતું હોય તેવી વસ્તુ થઈ શકશે. ત્યાર પછી નંબર 3 પર છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ. રિટર્ન ઓફ વિલેજ એટલે કે રિટર્ન એટલે કે અહીં રિટર્ન આવવું નહીં, પરંતુ પાછા આવવું, ફરીથી તેનો જમાનો આવવો. ઓફ ધ વિલેજ એટલે કે ગામડાના લોકો, ક્રાફ્ટ વર્ક એટલે કે પહેલાના લોકો છે અલગ અલગ કળા કૌશલ્યમાં જાણીતા હતા, તો લોકોનો પાછો જમાનો આવશે. કે હવે અત્યારના સમયમાં જે બધું ટેકનોલોજીથી ચાલતું હોય, એટલે કે ઘણા લોકોનું પોતાનું હાથ વર્ક ને એવું બધું ચાલતું નથી અત્યારે, તો હવે શું થશે? આ વસ્તુ આવવાથી તે લોકોનો જમાનો પાછો આવશે, તે લોકોની ફરીથી બોલબાલા થશે. તો તમે અહીં જોઈ શકો છો, ઇફ માસ પ્રોડક્શન એટલે કે ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રોડક્શન એટલે કે ઉત્પાદન હશે, લૂઝર ઇટ્સ ઇકોનોમિક્સ એડવાન્ટેજ એટલે કે તેનો અસર ક્યાં થશે? ઇકોનોમિક એટલે કે નાણાકીય રીતે, એડવાન્ટેજ એટલે કે તેનો ફાયદો, તેના લાભ. હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસેપિયર, એટલે કે સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીય રીતે છે તો તેની જે ફેક્ટરીઓ છે વુડ ડિસેપિયર એટલે કે અદ્રશ્ય થઈ ગઈ છે. હવે તમે જોઈ શકો છો કે જથ્થાબંધ મોટું ઉત્પાદન કરતું હોય તેઓ પોતાનો આર્થિક લાભ છે તે ગુમાવતા થઈ ગયા છે, એટલે કે તેનું જતું કરે છે. અને કેન્દ્રીયકરણ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ થવાથી ઘણા એવા જે કાચા માલ અથવા તો ફેક્ટરીઓ જે વસ્તુનું પ્રોડક્શન કરે છે, ડિસેપિયર એટલે કે અદ્રશ્ય થઈ ગઈ છે. ધે વિલ બી રિપ્લેસ્ડ એટલે કે તેઓ ફરીથી આવશે બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝ ફેક્ટરીઝ, એટલે કે સ્મોલર એટલે કે એકદમ નાની કહી શકો, એન્ડ કોમ્યુનિટી એટલે કે
જૂથ, એક સમાજ બેઝડ ફેસિલિટી અને જે તમારું ગ્રામ્ય વિસ્તારમાં પરંતુ જ્યાં ઉત્પાદન ના થતું હોય ત્યાં પણ આવી નાની નાની કંપનીઓ ફરીથી આવશે અને ત્યાં પણ ફેસિલિટી પૂરી પાડવામાં આવશે, એટલે કે ફરીથી ગ્રામ્ય વિસ્તારનો પણ સારું એવું ડેવલપમેન્ટ થશે. There will be continuous decline એટલે ઘટાડો થવો in the amount of human efforts, એટલે કે મનુષ્ય જે એફર્ટ્સ પ્રયત્ન કરી રહ્યા છે તેમાં પણ શું થશે, ઘટાડો થશે અને ચીજવસ્તુના ઉત્પાદન માટે જરૂરી જે માનવીય પ્રયત્નો છે તેમાં ઘટાડો થશે. કેવી રીતે? તો needed to produce materials goods એટલે કે સામાનમાં, કે હવે મનુષ્યને જે વસ્તુ જોઈએ છે તેમાં શું થશે, ધીમે ધીમે કોઈ પણ ચીજ વસ્તુના ઉત્પાદન માટે જરૂરી જે કાચો માલ છે તે માનવીય પ્રયત્નોમાં સતત ઘટાડો થશે. પછી છે ધેન એટલે કે ત્યાર પછી ધ કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો મે બી કદાચ સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, એટલે કે ત્યાર પછી શું થશે કે અનેક જે નાના નાના બાયરો છે, કસ્ટમર છે, સ્થાનિકો છે, તે સ્થાનિક ગ્રાહકો છે તો તેનામાં શું થશે કે નાની નાની જે દુકાનો ચલાવે છે એટલે કે મેન્યુફેક્ચરિંગ શોપ, ઓપરેટર્સ ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ એન્ડ ઓનર્સ છે, તો જે દુકાનના માલિકો છો તેની પાસેથી ગ્રાહકો છે વધારે સારી સેવાઓ મળી રહેશે. હવે પોતાના જ વિલેજમાં, પોતાના જ એરિયામાં અલગ અલગ રીતે આ રીતે શોપ થશે તો કોઈ એક શોપ હશે ને ત્યાં ગ્રાહકો વધુ મળી રહેશે, કારણ કે તમારે બીજી જગ્યાએ છે વસ્તુ લેવા જવી નહીં પડે. હવે તમારા ગામમાં, તમારા એરિયામાં જ આવી નાની નાની ફેક્ટરીઝ અથવા તો નાની નાની શોપ બની જશે, જેથી તમે લોકો ત્યાં જ જઈને પ્રોડક્શન કરી શકશો, તમારી જે ડિઝાઇન જોઈએ છે ત્યાં કહી શકશો અને તે તમને વસ્તુ બનાવી આપશે. તો આ રીતે શું થશે કે જે કસ્ટમરો છે તેની સાથે સાથે આ મેન્યુફેક્ચરિંગ શોપ છે, ઓનર્સ છે, તેને પણ ફાયદો થશે. ધસ એટલે કે તેથી ધ ફેક્ટરીઝ વિલ એટલે કે જે ફેક્ટરીઓ છે એ વિલ બીકમ બનશે ડિસેન્ટ્રલાઇઝ એટલે કે ડિસેન્ટ્રલાઇઝ એટલે કે અલગ અલગ જે કેન્દ્રીકરણ, સેન્ટ્રલાઇઝ હતું કેન્દ્રીકરણ હતું તે વિખરાઈ જશે, એટલે કે અલગ અલગ બધી જગ્યાએ વહેંચાઈ જશે. એન્ડ નેચરલી એટલે કે કુદરતી રીતે ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ, એટલે કે જે આ ક્રાફ્ટ વર્કર્સ છે, કળા કૌશલ્ય વાળા વ્યક્તિઓ છે, ટેલેન્ટેડ વ્યક્તિ, નેચરલી ટેલેન્ટેડ એટલે કે કુદરતી રીતે જ તેને જે વારસો મળેલો છે તેનામાં જે આવડત છે એ આવડત અત્યારે બેસી ગયું એટલે કે તેને કંઈ મદદ ના થતી હોય તો તે ફરીથી પાછી આવશે અને તેને મદદ કરશે. તો આ રીતે કેન્દ્રીકરણ છે તેમાંથી વિકેન્દ્રીકરણ થશે તો શું થશે, કુદરતી જે હુનર છે તેનામાં જે આવડત છે તે ધરાવતા ગામના લોકો છે તે ફરીથી બધા પોતાના કામ ઉપર આવશે, એટલે કે ફરીથી તેઓ પોતાનું અહીંયા જો બેક વિથ અ બેંગ એટલે કે પોતાનું ધૂમ મચાવી દેશે અને પોતાનું કામ સારી રીતે કરી શકશે, એટલે કે સફળતાપૂર્વક પાર કરી શકશે. તો તમે જોયું કે નંબર 3માં ગ્રામ્ય ક્રાફ્ટ વર્ક છે તે લોકોનો ફરીથી જમાનો આવશે, જેમાં જે મોટી મોટી કંપનીઓ છે કેન્દ્રીકરણ થયેલું છે તે અલગ અલગ થઈ જશે, એટલે કે વિકેન્દ્રીકરણ થઈ જશે અને જેના લીધે ગામના જે અલગ અલગ લોકો છે અથવા તો નાના શહેરના અલગ અલગ લોકો છે તેને પોતપોતાનો ધંધો ત્યાં પોતાના સિટીમાં અથવા પોતાના ગામમાં રહેશે, જેના લીધે ત્યાંના કસ્ટમરો છે તે જ હેન્ડલ કરી શકશે, એટલે કે પોતાના ગામના કસ્ટમરો છે તેને બહાર જવું નહીં પડે, જેથી તે લોકોને પોતાનું કામ ફરીથી મળી રહેશે. તો આપણે જોયું કે અહીં નંબર 1 પર શું હતું કે ઉત્પાદનની ગુણવત્તા સારી હશે, નંબર 2 પર હતું કે રિસાયકલિંગ એટલે કે ફરીથી તેનો ઉપયોગ થયા કરશે અને રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ એટલે કે ક્રાફ્ટ વર્કરો છે, કલા કૌશલ્ય વાળા વ્યક્તિઓ છે તેઓ ફરી પાછા આવશે. તો આ 3 પોઈન્ટ સુધી આપણે જોયું. નેક્સ્ટ ટોપિક છે, નેક્સ્ટ નંબર 4 છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો અહીં તમારું હોમવર્ક છે આના રિલેટેડ તમને 2 શોર્ટ નોટ છે, તે 2 શોર્ટ નોટ હું તમને આ વિડીયો ફિનિશ થાય પછી આપીશ, જે તમારે તમારી બુકમાં લખવાનું છે. લાસ્ટ લેક્ચરમાં તમે પાર્ટ 1માં તમે ગ્લોસરી એટલે કે શબ્દ લખ્યા હશે હાર્ડવર્ડ્સ, ત્યાર પછી 2 શોર્ટ નોટ હું તમને આપવાની છું, તે શોર્ટ નોટ તમારે આજની ડેટ લખીને તમારી બુકમાં કમ્પ્લીટ કરવાની છે. તો આ તમારું હોમવર્ક છે અને હવે પાર્ટ 3 તમારા યુનિટ 2 રીડ 1 નો તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.